વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી છે। 27 જુલાઈથી ભારેથી અતિ ભારે વરસાદ ખાબકશે। પૂર્વ ગુજરાત, મહીસાગર, વડોદરામાં વરસાદની આગાહી છે। 27-28 જુલાઈએ ઘણા ભાગોમાં જળબંબાકારની સ્થિતિ થશે। દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારે વરસાદ પણ પડી શકે છે। 27 જુલાઈથી ઓગસ્ટની શરૂઆત સુધીમાં ભારેથી અતિ ભારે વરસાદ ગુજરાતમાં થવાની શક્યતા રહેશે। તારીખ 27 જુલાઈથી પૂર્વ ગુજરાતના ભાગો, મહીસાગરના ભાગો, વડોદરાના ભાગો, અરવલ્લીના ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। ધીરે ધીરે આ સિસ્ટમ આગળ વધશે અને તારીખ 27-28માં તો ઘણા ભાગો જળ તરબોળ બની જશે। કેટલાક ભાગોમાં વરસાદ 8 કે 10 ઇંચ થવાની શક્યતા રહેશે। સૌરાષ્ટ્રના ભિન્ન ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા છે। કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। હમણાં જ્યાં ભરૂચ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ ઓછો છે ત્યાં પણ થશે। ઉત્તર ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, મધ્ય ગુજરાતના ભાગો, પાટણ, મહેસાણાના ભાગો, ઘણા ભાગોમાં વરસાદ થશે। કચ્છના ભાગોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે। રાજ્યના ઘણા ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે। બનાસકાંઠા, ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, પૂર્વ ગુજરાત, દક્ષિણ ગુજરાત અને ગુજરાતના અન્ય ભાગો જળ તરબોળ બની જવાની શક્યતા રહેશે। અને આ વરસાદ લગભગ બીજી ઓગસ્ટ સુધીમાં તો રાજ્યના ઘણા ભાગોમાં ખેતર, નદી, નહેરો, નદી, કાંસ અને લગભગ બંધ આ તળાવો વગેરેમાં પાણી ઘણી આવક આવશે। ગુજરાતના 6 જિલ્લામાં આજે ભારે વરસાદની આગાહી છે। વરસાદ અંગે હવામાન વિભાગની આગાહી છે। છોટાઉદેપુર, નર્મદા, ડાંગ, તાપી, નવસારી, વલસાડ ઉપરાંત દમણ અને દાદરા નગર હવેલીમાં પણ આજે ભારે વરસાદ થઈ શકે છે। તો કેટલાક ભાગોમાં 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે। થંડરસ્ટોર્મ એક્ટિવિટી રહેશે। 3 દિવસ બાદ ગુજરાતમાં ફરી ધોધમાર રાઉન્ડ આવશે અને 27-28 જુલાઈએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી છે। તો 2 વરસાદી સિસ્ટમ ધમરોડી દેશે ગુજરાતને। માછીમારોને દરિયો ન ખેડવાની તાકીદ કરાઈ છે। 27 और 28 जुलाई हैवी टू वेरी हैवी का भी पूर्वानुमान है गुजरात रीजन के लिए। और सौराष्ट्र कच्छ के लिए हैवी रेनफॉल आइसोलेटेड प्लेसेस के लिए दिया गया है अगले 7 दिन के लिए, 23 से लेकर 29 जुलाई तक। एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन दक्षिण पश्चिम राजस्थान के ऊपर 3.1 किलोमीटर अबव मीन सी लेवल के ऊपर परसिस्ट कर रहा है। और एक ट्रैप लाइन उत्तर पूर्व अरेबियन सी से लेकर पश्चिम मध्य एडजॉइनिंग उत्तर पश्चिम बे ऑफ बंगाल के ऊपर एक अपर एयर साइक्लोनिक सर्कुलेशन परसिस्ट कर रहे हैं, वहाँ तक विस्तृत है। રાજકોટના ધોરાજી શહેર અને ગ્રામ્ય પંથકમાં વરસાદી માહોલ જામ્યો છે। વિરામ બાદ વરસાદ વરસવાનું શરૂ થયો છે। કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદની એન્ટ્રી થઈ, જેના કારણે રસ્તા પર પાણી પણ ક્યાંક ભરાઈ ગયા, ખાડા ખાબોચિયા ભરાઈ ગયા હતા, પાણી વહેતા પણ થયા હતા। ધોરાજીના ગેલેક્સી ચોક, 3 દરવાજા, શાક માર્કેટ સહિતના વિસ્તારોમાં રોડ પર પાણી વહેતા થયા। વરસાદ શરૂ થતાં જ અસહ્ય ઉકળાટમાંથી લોકોને આંશિક રાહત મળી છે। તો વરસાદથી ખેડૂતો પણ ખુશ છે। સુરત શહેરમાં પણ ધોધમાર વરસાદ આજે શરૂ થયો છે। આગાહી મુજબનો આજે વરસાદ છે। શહેરના અઠવા ગેટ, રાંદેર, અડાજણ સહિતના વિસ્તારોમાં વરસાદ છે। તો વિરામ બાદ વરસાદ થતાં ઠંડક પ્રસરી છે। હવામાન વિભાગની આજે અલગ અલગ જિલ્લાઓ માટે આગાહી છે। વલસાડ, ડાંગ, નવસારી, સુરતમાં આજે ભારે વરસાદની આગાહી છે। માછીમારોને 2 દિવસ સુધી દરિયો ન ખેડવા પણ સૂચના અપાઈ છે। હવામાન વિભાગની આગાહી વચ્ચે વરસાદનો બીજા રાઉન્ડની શરૂઆત થઈ ચૂકી છે। દ્રશ્ય જોઈ શકાય છે કે ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે, જેને લઈને છેલ્લા 2 દિવસથી બફારાથી સુરતના લોકો ત્રાહિમામ પોકારી ચૂક્યા હતા। તેમને ચોક્કસપણે બફારાથી રાહત મળી છે। કહી શકાય કાળા ડિબાંગ વાદળો વચ્ચે જે રીતે સુરતનું વાતાવરણમાં પલટો થયો છે, જાણે સુરત હિલ સ્ટેશનમાં પરિવર્તિત થયો હોય તેવો નજારો જોવા મળી રહ્યો છે। બીજી બાજુ દક્ષિણ ગુજરાતમાં મહત્ત્વનો પાક ડાંગરની રોપણી થઈ ગયા બાદ વરસાદની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી, ત્યારે બીજો રાઉન્ડ શરૂ થતાની સાથે ધરતીપુત્રોમાં આનંદ જોવા મળી રહ્યો છે। કહી શકાય કે જે પ્રકારે હવામાન વિભાગે આગાહી કરી છે, આજે અને આવતીકાલ 2 દિવસની આગાહી છે, ત્યારે પહેલા જ દિવસથી દક્ષિણ ગુજરાત અને ખાસ કરીને સુરતમાં ધીમી ગતિએ શરૂ થયેલા વરસાદે ધમાકેદાર એન્ટ્રી કરી છે। સુરતનો અડાજણ વિસ્તાર હોય, રાંદેર હોય, પાલ હોય
વરાછા હોય કે ઉધના હોય તમામ વિસ્તારોમાં આ જ ગતિએ વરસાદ વરસી રહ્યો છે. કેમેરામેન જીગર ગુગલ સાથે કીર્તેશ પટેલ, ન્યૂઝ 18 ગુજરાતી, સુરત. તો આ તરફ જમ્મુ કાશ્મીરના રાજૌરીના નૌશેરા તાવી નદીમાં અટવાયેલા એક બાળકનું રેસ્ક્યુ કરાયું છે. પ્રચંડ પાણીના પ્રવાહ વચ્ચે ભારતીય સેનાના જવાનોએ દિલધડક રેસ્ક્યુ ઓપરેશન કર્યું, જેનો વિડીયો પણ સામે આવ્યો. નદીના પ્રવાહમાં એટલો પાણીનો પ્રવાહ હતો કે કોઈ સ્પષ્ટ સ્થાન પણ જોઈ શકાતું ન હતું. બીજા છેડે જવા માટે ટેકનિકનો ઉપયોગ કરી દોરી પહોંચતી કરી હતી અને બાળકને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યો હતો. તો હેલિકોપ્ટરથી રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું હતું. દિલધડક આ ઓપરેશન, જેના દ્રશ્યો પણ સામે આવ્યા છે. નૌશેરા તાવી નદીમાં દિલધડક ઓપરેશન. એક બાળક ફસાઈ ગયું હતું, જેને સેનાએ બચાવી લીધું છે. તો જમ્મુ કાશ્મીરના કઠુઆ જિલ્લાના બાની વિસ્તારમાં બાળકોને જીવના જોખમે સ્કૂલે જવું પડે છે. દોરડાના સહારે બાળકો વહેતા પાણીમાંથી પસાર થાય છે. અભ્યાસ માટે તેમને દરરોજ આ જ રીતે જીવનું જોખમ ખેડવું પડે છે. 300થી પણ વધુ વસ્તી ધરાવતા આ ગામોને આજે પણ કોન્ક્રીટ પુલ મળી શક્યો નથી. અહીંના લોકો અને સ્કૂલના બાળકો પરંપરાગત રીતે આ દોરડાનો ઉપયોગ કરીને પાણીને પાર કરે છે. આ ચોમાસાની ઋતુમાં નદીમાં પૂર આવે છે અને આવી સ્થિતિમાં આ દોરડું જ એક સહારો છે. શાળાના વિદ્યાર્થીઓએ કહ્યું કે અમે દરરોજ આ દોરડાનો ઉપયોગ કરીને નદી પાર કરીએ છીએ. જમ્મુ કાશ્મીરના સાંબા જિલ્લાની બસંતર નદીમાં અચાનક પાણીમાં જોરદાર પ્રવાહ આવ્યો. ટ્રેક્ટર સાથે 2 લોકો ફસાઈ ગયા. ઘટનાની માહિતી મળતા જ સ્થાનિક વહીવટીતંત્ર અને એસડીઆરએફ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરવામાં આવી હતી. પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા અનુસાર ટ્રેક્ટર નદી પાર કરી રહ્યું હતું અને ત્યારે જ પાણીનો પ્રવાહ વધી ગયો. ટ્રેક્ટર વચ્ચે ફસાઈ ગયું. ટ્રેક્ટરમાં સવાર બંને લોકો પણ પોતાનો જીવ જોખમમાં મૂકીને નદીની વચ્ચે ફસાઈ ગયા. રાહતની વાત એ હતી કે મદદ સમયસર પહોંચી ગઈ, જેના કારણે કોઈ જાનહાનિ કે કોઈ નુકસાન નથી થયું. જમ્મુ કાશ્મીરના ઘણા ભાગોમાં વરસાદ બાદ ભૂસ્ખલનના બનાવ બની રહ્યા છે અને ખરાબ હવામાનના કારણે નુબ્રાના ઘણા ગામો પૂરથી પ્રભાવિત થયા છે. લદ્દાખના વિવિધ ગામો ભારે વરસાદના કારણે પૂર જેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા છે. સ્થાનિકોનું કહેવું છે કે સિંચાઈ, નહેરો અને રસ્તાઓનું સમારકામ કરવાના બદલે કાયમી ઉકેલ માટે યોગ્ય આયોજન કરવું જોઈએ.